જય માતાજી બધાઈને. તો આવ્યા છે અમે ફરવા ને નક્કી નહોતું કાંઈ, અચાનક આવ્યા છે તો નાથી વિડીયો ઘેરેથી નહોતો બનાવ્યો, તો અહીંયા આવીને બનાવું છું. તો સળીએ છે દાદરા, બધું લઈ લીધું છે ને આગળ જાય છે, બધા સડે છે. તો ઉપર સડ્યા જાય છે, જો તમે જાય છે આગળ. નાસ્તો લીધો છે, વેફર ને બધું, ને ડુંગરા જેવું છે, જંગલ જેવું. તો અડધે સડ્યા છે, હજી અડધે ભેગા છે. તો જોવા બધા ડુંગરા દેખાય છે. હજી થોડોક તડકો છે એટલે સરખું નથી દેખાતું. ને અહીં બેસી ગયા છે પાણી પીવા. પાણી પી લઈએ પહેલાં ને પોરો ખાઈ લઈએ, પછી હળવું હળવું સડીએ નિરાતે, કેમ કે થાકી જવાય એમ છે. એ દાદરા છે પાછા અહીંયા, તો ઘડીકમાં કાંઈ સડી ન એકીએ એટલે હળવું હળવું સડ્યા જઈએ નિરાતે. તો આગળ આગળ હું તમને દેખાડતી જઈશ બધું. ઉપર સડી જશે ને હવે દાદરા ઓછા છે, આ રીતે હાલવાનું છે. તો હળવું હળવું હાલા જાય છે ને આ બધું જંગલ જોવો, મસ્ત જંગલ છે. આ બધું જંગલ જ છે. તો સુરતથી ઘણું સેટું થાય છે એટલે મજા આવે એવું છે બધું અહીંયા. આપણે એવું લાગે જાણે કે દેહમાં ગયા છે ને ડુંગરા ચડ્યા છે એવું લાગે. તો હાલે છે બધાને, હળવું હળવું સડે છે. તો સવાર સડવા માંડ્યો છે. તો હવે આપણાથી તો કાંઈ બહુ સડાય નહીં દાદરા બાદરા, તોય હળવું હળવું સડ્યા છે ને હાલા જાય છે હળવું હળવું. તો આ તો ખાલી અમે અહીંયા શોખથી આવ્યા છે, અત્યારે ટાઈમ હતો એટલે, નકર વધારે તો અહીંયા બધા સોકડા જેવા જ હોય, એના માટે જ છે. તો સુરતમાં આવો તો જરૂરથી અહીંયા આવજો, બહુ મજા આવશે, બહુ સરસ છે બધું. તો તમને દેખાતું જ હશે ઝાડવાને બાળવાને. તો આને કહેવાય, શું કહેવાય ધમા? ભાણભાઈ સ્ટેશન. ભાણભા. તો આને ભાણભાઈ સ્ટેશન કહેવાય છે ને સુરતથી બહાર આવ્યું છે. તો બહુ સરસ નજારો છે બધોય ને આમ ફરવાની બહુ મજા આવે. તો નાસ્તા પાણી બધું હારે લેતા આવવાનું. અહીંયા મળે તો છે નીચે, પણ હારે લેતા આવો તો બહુ મજા આવે, કાંઈ પણ વસ્તુ નાસ્તો. એટલે અમે તો ખાલી ટાઈમ પરવારી આવ્યા છે, ટાઈમ ગાળવા, એટલે કોઈ વસ્તુ લાવ્યા નથી, નીચેથી લઈ લીધો છે થોડોક. તો હવે આગળ ઉપર જઈને પછી થોડોક નાસ્તા પાણી કરી લઈએ, પછી બેઠીએ નિરાતે ને પછી પાછા નીચે ઉતરશું. તો નજારો તો બહુ સરસ છે, જોવો તો એટલું હાલ જાય છે એમને. હાલો હવે ઉપર જઈને દ્રશ્ય બતાવીશ તમને. ધમભાઈ જવો બેસી ગયા છે કુકડાની ઘોડે. કુકડો બેઠો એની ઘોડે બેઠો છે. નજીકથી દેખાડું તમને. જોવો આ માણસ બહુ ગોલો છે. આ માણસ જોવો તમે કેમ બેઠો છે. આ જોવો નજીકથી બતાવું ને હાથમાં જોવો કેટલો સામાન લઈને બેઠો છે. એ ખાવાનો છે એનો, બીજું કંઈ નહીં. તો જોવો બહુ મસ્ત બધું છે નજારો બધોય. જો જંગલ જ છે આ, બીજું કાંઈ છે નહીં અહીંયા. એટલે અહીંયા ફર્યા જેવું છે, પણ આપણા જેવાને ફરવા જેવું નથી. ચોકડાવ જેવા હોય એ અહીંયા આવીએ કે. આ તો અમે તો ખાલી અટાણે ટાઈમ પરવારી આવ્યા છે. પોરા ખાતા ખાતા જઈએ છે. પાણી લીધું છે, સોડા લીધી છે
ને ધમભાઈ પાસે નાસ્તો છે તો આગળ ઉપર જઈને નાસ્તા પાણી કરીએ. તો જોવો ઉપર અમે ચડ્યા છે ને આ ઉપરનો નજારો તો હું તમને દેખાડતી જ જાઉં છું ઠેઠ નીચેથી. તો હજી ઉપર તો બાકી છે પણ જોવો કેવો મસ્ત નજારો છે બધો. ને બેઠતા જાય છે ને તમને બધું દેખાડતી જાઉં છું. તો બધા ઝાડવાન છે બધું ઉપર હજી જાય છે અમે. તો હાલો ઉપર જઈને દેખાડું તમને. તો થેલી લઈ લઈએ આપણી પાણી સોડાની ને જોવો હાલા જાય. હાલો જવાનું છે એક દી ખેમની તું પાછું. જોવો તો ઉપર ચડી ગયા છે અમે ને આ ઉપરથી નજારો જોવો. તો થોડોક વાર પછી ટાઢો વળશે પછી હું તમને દેખાડીશ. સારું દેખાય. અટાણે તડકો સામો પડે છે ને નીચે છે એ રોડ છે જોવો તમે. ને જો આ બધું ઉપર ચડી જશે. આ બધું ઉપરનો નજારો છે જોવો. હા તો ચડી ગયો છે પણ તોય ચડ્યા છે ને મસ્ત છે બહુ બધું. તો જરૂરથી ને આવજો. સોકડા જવાનું ફેરા જેવું છે અહીંયા બહુ મસ્ત. ને આવો તો રોંઢાકને આવજો. આમ અમે થોડોક તડકો છે હજી ને ચડી ગયા છે. તો જો બધા ચડે છે ને અહીંયા મંદિર છે. તો હું તો ચડું છું હળું હળું કેમ કે મારું તો પૂરું થઈ ગયું છે હવે ભાઈ. એ છતાંય ચડું છું ને તમારા માટે લોગે બનાવું છું કે કેવી સરસ જગ્યા છે. મને બહુ ગમી ગઈ છે. તો તમે જરૂર આવજો અહીંયા. એ હાટું થઈને હું લોગ બનાવતી જાઉં છું ને ચડતી જાઉં છું. જો ફેલી જોવો આપણે પાછળની ગાડી છે કેમ કે સવાજ ચડી ગયો છે. તો બહુ મસ્ત છે બધો નજારો જોઈ લો. તો અહીંયા દિહામો પડે છે પછી સત્તાય જોવો. ફરી ફરીને બતાવું છું તમને. બહુ મસ્ત છે બધું. હવે નીચે ઉતરીએ છે ને દી આથમો આવ્યો છે તો જોવો સરસ દેખાય છે. ને મનીષ ને એના પપ્પા નીચે જાય છે ને હું ને ધમભાઈ બે હજી હાલા જાય છે. તો હું ને ધમભાઈ જોવો ઉતરીએ છે હળું હળું. તો નિરાતે ઉતરતા જાય. તો ઉતરવામાં તો ન વાંધો આવે કેમ કે ચડવામાં જ તકલીફ પડે. ચડવામાં શું છે કે સવાજ ચડી જાય તો એટલે વાંધો આવે બહુ. ઉતરવામાં ન તકલીફ પડે બહુ. હળવું હળવું ઉતરા જાય છે નિરાતે. ઉતરી લેવું તો ઠાકી તો જાહું કેમ કે ઘણું થઈ જાય છે. ઉતરવાનું ચડવાનું વધારે વધી જાય છે. તો જો બહુ સરસ છે બધું. અહીંયા રસ્તામાં જોવો તમે આ લાકડાના ઝૂંપડા જેવા બનાવ્યા છે પણ ઝૂંપડા તો નથી એમને ઝૂંપડા જેવા બનાવ્યા છે બધાય. જુઓ સામે ઉપર એ દેખાય છે. તો બધી પાઈ રીતના બનાવ્યા છે કેમ કે તડકો હોય તો માણસ થોડીક વાર ત્યાં બેઠી કે તો એ રીતના બનાવ્યા છે. હા મનીષ તારે નથી ફોટો પાડવો? તો અહીંયા જોવો ગરબા ને છે. અહીંયા અમારે જો શૂટિંગ હાલે છે તો ફોટા પાડે છે. આમાં છે હાલો બધા ફોટા પાડે છે ને હાલા જાય છે. જોવો એવું ન હોય મનીષ. એમ કરી મને એનો પાડ લેવાને હારવાર તારી તો સરસ લાગે. મસ્ત લાગે. જોવો આ ફોટા પાડે છે ને એમાંય પાછો એમાંય પાછા બે ઓલું કરે છે ફોટા પાડે નહીં કે લે કે એમ ફોટા થોડા કે ઈ નો આવો છે. જો નાનાથી મોટો લાગે છે. હા એટલે મોટો જો ફોટા પાડતા જઈએ છીએ અમે ને અટાણે બહુ નજારો આવે છે સરસ. તો મસ્ત નીચે હવે તો દાદરા આવી જશે તો દાદરા ઉતરીએ ધ્યાન દઈને નકર તો પાછા પડી જવાય આમાં. હળવું ઉતરતા જાય દાદરા
નીચે ઉતરી જશે અમે ને જુઓ મનીષ ને બે ભાઈઓ અહીં ઠેઠ ગાડી પડી છે તો ત્યાં ગાડી લેવા જશે ને આ નીચેથી નજારો જુઓ તો ડુંગરા જ છે બધાય ને આ બધા જુઓ ઝૂંપડા બાંધેલા છે દુકાનો નાખેલી છે તો બધી વસ્તુ હજી તૈયારી છે ને થોડી થોડી એવું બધું છે ને દી જોવો હાથમી ગયો છે થોડોક રહ્યો છે તો હવે ગાડી લઈને આવે છે તો હવે નીકળીએ ઘરદેમના ને અહીંયા સુધીનું હતું તો મેં તમને બધું બતાવી દીધું છે તો બહુ સરસ છે